દેશોએ જોયું. રાજ્ય સત્તામાં બેઠેલી વ્યક્તિએ વ્યક્તિગત લાગણીઓને બાજુએ મૂકીને જનહિત માટે કામ કરવાની વાત કરી. સલાહકારો હામાં હા કરેવા નહીં, સારું સારું બોલેવા નહીં, સાચું સાચું બોલેવા સલાહકારો રાખ્યા. યોદ્ધા, મુખ્ય યોદ્ધા એ સમયના રાજ્ય શાસનના એક શ્રી કાક હોય કે એ વખતના મુખ્યમંત્રી એમના રાજ્ય સત્તાના વડાપ્રધાન કહી શકાય એવા શ્રી મુંજાલ હોય, આવા ઉમદા લોકોને શાસનની વ્યવસ્થા આપીને જે રાજ્યને જે રીતે વિકાસ કર્યો કે સમગ્ર વિશ્વમાં પાટણની એક પ્રભુતા હતી. લોક કલ્યાણ એ પ્રાયોરિટી હતી. સત્તાનો વિસ્તાર નહીં, લોકોની સમસ્યાઓનો ઉકેલ એ શાસકોની પ્રાયોરિટી હતી. એટલા માટે જ સુવર્ણકાળ બન્યો હતો. હું આશા રાખું છું કે એ ઇતિહાસમાંથી પ્રેરણા લઈને આવતા દિવસોમાં અમે લોકો જે જાહેર જીવનમાં પડેલા છીએ એ પણ સ્વાર્થનો સંઘર્ષ નહીં, પરમાર્થનો પુરુષાર્થ એ જ સત્તાની સાચી સાધના હોઈ શકે, એ જ લોકોની સાચી સેવા હોઈ શકે. એ મંત્ર જો ઇતિહાસમાં ક્યાંય મળતો હોય તો પાટણના એ રાજ્ય શાસન જેને સુવર્ણકાળ કહે છે ત્યારનો છે. આવતા દિવસોમાં અમને પણ એ જ રસ્તે ચાલવાની ઈશ્વર શક્તિ અર્પે એ પ્રાર્થના આજના દિવસે એ જ હોઈ શકે. પાટણના આજના 1280માં સ્થાપના દિવસે સૌને ખૂબ શુભકામનાઓ, સમગ્ર ગુજરાતને, કારણ કે ગુજરાતની વર્ષો સુધી રાજધાની એ પાટણ